જ્યારે મેં આ જોયું ને મને 100% ખાતરી હતી હું મરી ગયો. અને એકચ્યુઅલી થયું શું હતું કે એવરેસ્ટના ઓપોઝિટ એક માઉન્ટેન છે જેનું નામ છે પુમોરી, અને પુમોરીને બોલ્યું જાય ઇટ ઇઝ ધ ડોટર ઓફ એવરેસ્ટ. અને એના પર એક મોટો બ્લોક ઓફ સ્નો એન્ડ આઈસ આખો નીચે પડી ગયો. અને જ્યારે નીચે પડ્યો, ગ્રાઉન્ડ ઉપર ટકરાયો, તો જાણે બોમ્બ બ્લાસ્ટમાં કેવી તો એક શોક વેવ આવે, તો એ આખો શોક વેવ આવ્યો. અને એ શોક વેવમાં ઘણું બધું સ્નો એન્ડ આઈસ આવ્યું, અને એ શોક વેવ આખી બેઝ કેમ્પને પાસ થયું. એક બિફોર અને આફ્ટર પિક્ચર કરીને અગર બેઝ કેમ્પનું, તો બિફોરમાં કમસે કમ ઓન એની ગિવન ડે 1000 થી 1200 જણા હોય આ 2 કિલોમીટર લોંગ બેઝ કેમ્પના ગ્લેશિયર ઉપર. અને આફ્ટર તમને એમ લાગે ને આખું ફ્લેટ, એક ઊભો ટેન્ટ નહીં, બધા ટેન્ટ ફ્લેટ આઉટ ખતમ થઈ ગયા હતા. અહીંયા આપણી આ હાલત છે, તો તમે સોચો હજી બાકી નેપાળમાં શું હાલત હશે. ત્યાં ખબર પડી ઓલમોસ્ટ 10,000 લોકો મરી ગયા છે. અને ઇનિશિયલ એસ્ટિમેટ્સમાં તો 5 લાખ લોકોના ઘર તૂટી ગયા છે અને લોકો રસ્તા પર રહી રહ્યા છે. તો ધીસ વોઝ નોટ અ માઉન્ટેનિયરિંગ ટ્રેજેડી, આ હ્યુમેનિટેરિયન ટ્રેજેડી હતી.